વાત સંઘ પ્રદેશ દમણની કરીએ કે જ્યાં ભાજપ કાર્યકર્તાની હત્યાની ઘટના બની છે। ભાજપના કાર્યકર્તા વિકી કાશી નામના યુવક પર હુમલો થયો હતો અને ચાકુના ઘા મારી તેની હત્યા કરી દેવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે। સંઘ પ્રદેશ દમણમાં ભાજપ કાર્યકર્તાની હત્યાથી હડકંપ મચી ગયો છે। કેટલાક લોકોએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, શું કારણ રહ્યું આ હત્યા પાછળનું અને પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી? કાલે લગભગ મધ્યરાત્રિ દરમિયાન આ ઘટના બની છે। વિકી કાશી એમના ઘરે હતો ત્યારે એક વ્યક્તિ મોઢા પર બુકાની બાંધીને આવ્યો હતો અને સાથે ચપ્પુ લઈને આવ્યો હતો। ઘરમાં પ્રવેશી તેના ઉપર ચપ્પુના ઘા માર્યા હતા, ગળાના ભાગે અને આગળ છાતીના ભાગે તેને ઘા માર્યા હતા ચપ્પુના, અને ત્યાંથી એ ભાગી ગયો હતો। બૂમાબૂમ થતા પબ્લિક ભેગી થઈ હતી, પોલીસ આવી હતી અને વધુ તપાસ હાલ હાથ ધરાઈ છે। વિકી કાશી સક્રિય કાર્યકર્તા હતો ભારતીય જનતા પાર્ટીનો, અને આ હત્યા બાદ દમણની અંદર ચકચાર મચી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલ તો પોલીસ એ તપાસમાં છે કે આખરે હત્યા પાછળનું કારણ શું છે અને જે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી આવ્યો હતો, છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયો છે, તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે।